નમસ્કાર દર્શક મિત્રો, લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ અસાણાથી અમારા રિપોર્ટર સિદ્ધરાજ ઠાકોર સાથે આજના મુખ્ય સમાચાર। અલ્પેશ ઠાકોરની ઉત્તર ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી। ભાભરમાં અલ્પેશ ઠાકોરનો શૈક્ષણિક કીટ વિતરણ યોજાયો કાર્યક્રમ। વાવ ધારાસભ્ય અને એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડની હાજરી। ફરી એક વખત ઠાકોર સમાજ વચ્ચે અલ્પેશ ઠાકોરની શક્તિ પ્રદર્શન સાથે એન્ટ્રી। ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલમાં ઠાકોર સેના અને એકતા મંચનો કાર્યક્રમ। શું ફરી અલ્પેશ ઠાકોર ઉત્તર ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા તેવા સવાલો ઊભા થયા છે। આજનો કાર્યક્રમ એ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વાવ, બાબર અને સોયગામ ત્રણ તાલુકાના જરૂરિયાતમંદ બાળકોને કીટ વિતરણ કાર્યક્રમ, ફ્રીમાં કીટ વિતરણ કાર્યક્રમ હતો, બરાબર। અને એમાં લગભગ સર્વે કરી અને જે જરૂરિયાતમંદ હતા એવા 700 બાળકોને અહીં આપણા ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબના આગેવાનો નીચે અને તેમના માર્ગદર્શન નીચે એમના દ્વારા જરૂરિયાત 700 બાળકોને કીટ વિતરણ મફત અહીં કરવામાં આવ્યું છે। आज गुजरात क्षत्रिय ठाकोर सेना ओबीसी एसटी एकता मंच द्वारा निराधार बाळकोने किट वितरणનો कार्यक्रम કરવામાં આવ્યો છે। એમાં મુકેશભાઈ ભરવાડ સાહેબે એમના તરફથી કરવામાં આવ્યો છે અને બાબર તાલુકાની જનતાએ, શિક્ષકોએ અને અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે। સાહેબ, આ એસટી એસસી અને ઓબીસી એકતા મંચની વાત છે, તો અહીંયા આપણો શિડ્યુલ ક્લાસ એરિયા તો કોઈ છે નહીં, ટ્રાઇબલ છે નહીં, તો એમના હિત માટે તમે કેવા કેવા કામગીરી કરો છો? અત્યારે ઓબીસી એસટી એકતા મંચ દ્વારા અમે જે પણ કોઈ પણ કાર્યક્રમ હોય તેની અંદર અમે આમંત્રિત કરીએ છીએ અને ગરીબોની વધારે અમે ઉપયોગી દરેક રીતે થઈએ એવા અમે કાયમ માટે પ્રયત્ન કરીએ છીએ। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ।